નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત। ચાલો મિત્રો, આજે આપણે રામાયણ વિશે ભણવાનું છે। ખૂબ જ રસનો વિષય રામાયણ। રામ વધતા અયન। રામનું અયન, અયન એટલે ગતિ, જીવન। તો રામનું આપણે જીવન ચરિત્ર વિશે આજે ભણશું। હવે રામાયણની રચના કોણે કરી? તો એના કર્તા વાલ્મીકી। વાલ્મીકી બન્યા એ પહેલાં એક વાલિયો લૂંટારો હતો મિત્રો। હવે એ લૂંટારામાંથી મહાન ઋષિ કઈ રીતે બન્યા એ તમને થોડી વાત કરી અને ત્યારબાદ આપણે શરૂ કરીએ રામાયણ મિત્રો। તો એ પહેલાં લૂંટારો હતો, ચોરી લૂંટફાટ કરતો। રસ્તે જે કોઈ ઊભા રહે એની પાસેથી બધું લઈ લે, પડાવી લે। આવી રીતે દિવસો પસાર થતા હતા મિત્રો। તો એમાં કહેવાય છે કે એક વખત નારદ મુનિ ત્યાંથી નીકળ્યા। તો એમને આ વાલિયા લૂંટારાએ કીધું કે ભાઈ શું છે તારી પાસે, જે હોય તે મને આપી દે। તો નારદજીને એની અંદર એક મહાન ઋષિના દર્શન થયા મિત્રો। જો વાલિયાની અંદર વાલિયો લૂંટારો હતો, ચોર લૂંટારો। તો એના કપાળમાં જોઈ અને નારદજી માપી લીધું કે આ તો મહાન માણસ બનશે, મહાન ઋષિ બનશે। તો એને કીધું કે ભાઈ ઊભો રહે, મારી પાસે તો એક આ વીણા છે, એ હું તને આપી દઉં, પરંતુ મારા થોડા પ્રશ્નોના તું જવાબ આપ। એ કે મારે કંઈ એવો ટાઈમ નથી, આમને તેમને બધું બોલવા માંડ્યો। પરંતુ નારદજીએ એને સ્નેહથી, પ્રેમથી કીધું કે જે તું આ પાપનું પોટલું બાંધી રહ્યો છે એમાં તારા કુટુંબીજનો ભાગીદાર બનશે? તો વાલીઓ લૂંટારો કે હા, બને જ ને, કેમ ન બને? તો મુનિ કે તું ઘરે જઈને દરેકને પૂછતો આવ કે ભાઈ અત્યારે હું તમને આ બધા જલસા કરાવું છું, ખવડાવું છું, પીવડાવું છું, મોજ મજા। પછી પાપ અને પુણ્ય બેયમાં તમે ભાગીદાર બનશો ને? બધાને પૂછ્યું, કુટુંબીજનો। તો દરેકે ના પાડી કે નહીં, અમે પાપમાં ભાગીદાર નહીં બનીએ। તો વાલીઓ લૂંટારો જે છે એ મૂંઝાઈ ગયો, એકદમ એને દુઃખ લાગ્યું, ભાઈ આ મારા પરિવારનું ભરણ પોષણ હું કરું છું, છતાં એ લોકો એમ કહે છે કે જ્યારે દુઃખ આવશે, મુશ્કેલી આવશે, પાપ આવશે તો તમે ભાગીદાર બનશો? તો કે અમે નહીં બનીએ। અને એને કુટુંબીજનોએ ના પાડી એ વખતે જ એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું। બ્રહ્મમ સત્ય જગત મિથ્યા કીધું છે કે બ્રહ્મ એ સત્ય છે અને આખું જગત એટલે આપણો પરિવાર કે જે કંઈ જગતમાં છે એ બધું એમ કે મિથ્યા છે। નારદજીના પગમાં પડી ગયો કે હવે મને રસ્તો બતાવો, તમે જેમ કહો એમ કરવા હું તૈયાર છું। નારદજીએ એને રામ નામનો મંત્ર આપ્યો મિત્રો। રામ, તમે જુઓ, આપણે ગમે ત્યારે પહેલાંના સમયમાં બધા માણસો મળતા ત્યારે રામ બોલતા, અને આ દુનિયા છોડીને આપણે જતા રહીએ તો પણ રામ બોલો ભાઈ, રામ।
ભારત વર્ષની અંદર દરેક મનુષ્યની અંદર રોમે રોમની અંદર રામ વસી ગયા છે મિત્રો. રામ રાજ્ય અને પ્રજા સુખી એવું કહેવાતું. અને હજી પણ જો માણસની અંદર સત્ય, નીતિમત્તા આ બધું પહેલાંની જેમ આવી જાય ને મિત્રો, તો હજી રામ રાજ્ય અને પ્રજા સુખી એવું સંભવી શકે મિત્રો. તો પછી નારદજીએ એને રામ નામનો મંત્ર આપ્યો કે ભાઈ આ એક જ નામ તારું કલ્યાણ કરશે. રામ 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 રામ. ત્યાં જ બેસી ગયો. હવે એને ખ્યાલ આવી ગયો ઘરે કે પરિવારમાં મારું કોઈ જ નથી, તો ઘરે જવાની કંઈ આવશ્યકતા નથી. અને નારદજીએ મંત્ર આપી અને આગળ ચાલી નીકળ્યા. ત્યાં બેસી ગયો. વૃક્ષ મોટું થઈ ગયું, ઝાડી ઝીપટા બેસી. ત્યાં ઘણા સમય વર્ષો સુધી એને રામ 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 મંત્ર જપ્યો. વળી પાછા એક વખત નારદજીએ રસ્તેથી પસાર થયા, પાછા વળ્યા. તો રામ 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 એને જો ભાન ન રહ્યું. જ્યારે તમે કોઈ કાર્યની અંદર, મંત્રની અંદર તમે જ્યારે ઓતપ્રોત થઈ જાઓ, લીન, મગ્ન, રત, ધૂન તમને લાગી જાય, ત્યારે તમારું કામ છે ને એ શોભી ઉઠે મિત્રો. મરા 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 થઈ ગયું રામમાંથી. એને ખબર ન રહી કે હું કયો મંત્રનો જાપ કરું છું. તો નારદજીએ એ મંત્ર સાંભળ્યો. ઝાડી ઝીપટા આઘા કરી અને એ વાલીઓ જે લૂંટારો હતો એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા હતા હો. અને બહાર કાઢ્યા, સ્નાન આદિ બધું કર્મ કરી. અને હવે નારદજીએ એને કંઈ જ્ઞાન આપવાની જરૂર નહોતી. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા મિત્રો. તો એ વાલ્મીકી જે છે એ આપણી જે રામાયણ આપણે ભણવા જઈ રહ્યા છીએ એના કર્તા છે મિત્રો. રામાયણ, રામ અયન, અયન એટલે ગતિ, ગતિ એટલે જીવન. રામનું જીવન જ એવું હતું મિત્રો. આત્મવત્તા કહેવાતા રામ. આત્મવત્તા મતલબ સંસ્કૃતમાં આત્મવત્તા, એનો ગુજરાતી અર્થ કે સામેવાળા જેવા હોય ને એવું બની જવું મિત્રો. હવે આપણે શરૂ કરીએ એક શ્લોકથી. સદૂષણા અપી નિર્દોષા સખરા અપી સુકોમલા નમસ્તસ્મય કૃતા એન રમ્યા રામાયણી કથા. સદૂષણ, તો રામાયણની અંદર ખર અને દૂષણ નામના બે રાક્ષસોના પાત્રો આવે છે. અને અહીંયા આપણે એનો અર્થ એવો લેશું કે દૂષણ નામનો રાક્ષસ જે હોવા છતાં પણ અહીંયા રામાયણ નિર્દોષ છે. સખરા, ખર નામનો રાક્ષસ કઠોર હોવા છતાં પણ સુકોમળ છે, અતિ કોમળ છે આખી રામાયણ. તો એવી રમ્ય રામાયણની કથા કરનારને અમારા નમસ્કાર. રમ્યા રામાયણની કથા મેં અહીંયા લખ્યું છે, તમે જુઓ તો એ તમને પરીક્ષામાં રામાયણ વિશે નોંધ લખો એમ પણ પૂછે. બીજી રીતે એને પ્રશ્ન પૂછવો હોય તો એમ પૂછશે કે રમ્યા રામાયણી કથા વિશે નોંધ લખો. 3 માર્કની અંદર તમને પૂછવામાં આવે. તો રમ્યા રામાયણી કથા પૂછે તો પણ તમારે અત્યારે તમને હું જે ભણાવવા જઈ રહ્યો છું યાદ રહી જશે તમને. કંઈ વસ્તુ એની અંદર અઘરી નથી, એની નોંધ લખવાની. પણ આમાંથી આપણે ભણવાનું તો છે જ, પરંતુ શીખવાનું છે. રામાયણ આદિ બધા આપણા ગ્રંથો છે ને એ ઘણું ઘણું કહી જાય છે મિત્રો. તો હવે આપણે જોઈએ મિત્રો. હવે જે આ શ્લોક તમને કીધું એમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણી કથા શબ્દ આવ્યો. જો રમ્યા રામાયણી કથા એટલે કે મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણ કીધું ને તમને.
કે ભાઈ રામાયણની રચના કોણે કરી છે? મહર્ષિ વાલ્મીકીએ. એ સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય, તેના કરતાં મહર્ષિ વાલ્મીકીને આદિ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એક શિકારીના બાણથી વિંધાયેલ, જુઓ હવે બીજો એક શ્લોક છે મહાનિષાદવાળો, જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો છે મિત્રો. એ શું કહે છે કે હે પારધી, તને અનંત કાળ સુધી સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય, કેમ કે તે ક્રૌંચ પક્ષીઓના જોડામાંથી કામથી મોહિત એવા એકનો વધ કર્યો છે. સાંભળો બરાબર મિત્રો. આ શ્લોક કેમ સરી પડ્યો વાલ્મીકીના મુખમાંથી, કે એમને એક દ્રશ્ય જોયું, એ વાત તમને હું કરું છું, પણ શ્લોક તમે બરાબર એનો અર્થ સમજો. વાલ્મીકી ઋષિના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા, એમને એ દ્રશ્ય જોયું. કયું દ્રશ્ય જોયું તમને કહું. હે પારધી, હે શિકારી, તને અનંત કાળ સુધી સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય, કેમ કે તે ક્રૌંચ પક્ષીઓના જોડામાંથી, નર અને માદા ક્રૌંચીનું જોડું, ક્રૌંચ પક્ષીઓના જોડામાંથી કામથી મોહિત એવા એકનો તે વધ કર્યો છે. હવે આવા શબ્દો, શોકરૂપી શબ્દો એમના મુખમાંથી નીકળી પડ્યા. કેમ કે એ પક્ષીનું જે જોડું છે એ રતિ ક્રીડા કરતું હતું મિત્રો. પારધીએ આ જોયું તો શિકારી પારધી એને પોતાના શિકાર કરવા માટે બાણ ચડાયું મિત્રો. એ બાણ વડે જે ક્રૌંચી છે એનો પતિ ક્રૌંચ નર, બાણ વાગ્યું, તરફડવા માંડ્યો, થોડી વાર પછી મૃત્યુ પામ્યો. તો આ જોઈ અને એની જે પત્ની છે ક્રૌંચી માદા, એ આક્રંદ કરવા લાગી, વિલાપ કરવા લાગી. આ દ્રશ્ય વાલ્મીકી ઋષિએ જોયું અને જોતાં જ એમના મુખમાંથી જે આ શ્લોક, શોક રૂપી શ્લોક નીકળી પડ્યો. કયો શ્લોક? કે હે પારધી, નિષાદ શબ્દ, હે પારધી, તને અનંત કાળ સુધી સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય. જો અનંત કાળ સુધી મતલબ ક્યારે સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય, કેમ કે તે ક્રૌંચ પક્ષીઓના જોડામાંથી, યુગલમાંથી કામથી મોહિત એવા એકનો તે વધ કર્યો છે, માટે તને ક્યારેય સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય. આવું એમના મુખમાંથી શબ્દ નીકળ્યા અને આખી રામાયણની રચના થઈ મિત્રો. આગળ હવે જુઓ, આમાં છે જ તમને મેં ભણાવ્યું. જો શિકારીના બાણથી વિંધાયેલ ક્રૌંચ નર પક્ષીને માટે વિલાપ કરતી ક્રૌંચી માદાને જોઈને વાલ્મીકીને શોકનો અનુભવ થયો. શોક, દુઃખ, વિષાદ થયો એમને. આ શોક એમના મુખમાંથી શ્લોક રૂપે સરી પડ્યો મિત્રો. એમના મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ આપણી જે રામાયણ છે એનો પ્રથમ શ્લોક મંત્ર છે મિત્રો. આ શોકના શ્લોકત્વને પામવાની ઘટના રામાયણની રચનાનું પ્રેરણાસ્થાન છે. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. અર્થાત હે પારધી, હે શિકારી, તને અનંત વર્ષો સુધી સુખ શાંતિ નહીં મળે, કેમ કે તે ક્રૌંચ પક્ષીઓના જોડામાંથી કામથી મોહિત એવા એકનો વધ કર્યો છે મિત્રો. હવે રામાયણ રામ, અયન, ગતિ, જીવન
તો એ ગતિને જીવનને નિરૂપતી કૃતિ છે મિત્રો. તેમાં 7 કાંડ છે. પ્રશ્ન પૂછે ક્યારેક 1 માર્કની અંદર કે રામાયણમાં કેટલા કાંડ છે? તો 7. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આવા 7 કાંડ કુલ મળીને એના શ્લોક 24,000 મિત્રો. કાંડ 7 અને એના કુલ શ્લોકો પૂછે તો 24,000. ઘણી વખત પૂછે છે. મહાભારતની અંદર તમને પૂછે તો એમાં શ્લોકોની સંખ્યા 1,00,000 છે મિત્રો, યાદ રાખજો. મહાભારતના કર્તા પૂછે તો વેદ વ્યાસ, બીજું એમનું એક નામ વ્યાસ મુનિ અને ત્રીજું એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન ઋષિ. રામાયણ પૂછે તો શ્લોકોની સંખ્યા 24,000. મહાભારત પૂછે તો શ્લોકોની સંખ્યા 1,00,000. યાદ રાખજો બાળકો. 24,000 શ્લોકો પદ્યો આવેલા છે. આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 500 વર્ષથી પ્રાચીન માનવામાં આવે છે મિત્રો. રામાયણનું સંક્ષિપ્ત કથા વસ્તુ સંક્ષિપ્ત જ આપણે ચર્ચા કરશું મિત્રો. આખી રામાયણ જોવા જઈ તો ઘણો સમય લાગી જશે મિત્રો. સરયુ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા. સરયુ નદી, રાજા દશરથ. તેમને 3 રાણીઓ હતી મિત્રો. કઈ તો એક કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. દશરથ રાજાને કેટલી રાણીઓ હતી? 3. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓથી રાજા દશરથને કુલ 4 પુત્રો થયા. 3 રાણીઓથી કુલ 4 પુત્રો થયા, જેમાં કૌશલ્યાથી રામ, કૌશલ્યાથી રામ, રામની માતા કૌશલ્યા. સુમિત્રાથી લક્ષ્મણ, લક્ષ્મણ સુમિત્રાના પુત્ર. અને શત્રુઘ્ન, લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રાથી તથા કૈકેયીથી ભરતનો સમાવેશ થાય છે. સૌથી મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી, જો પિતાની આજ્ઞા, તમારે નીચના ધોરણમાં એક શ્લોક આવતો હતો કે પુત્ર છે એ પિતાની આજ્ઞાનું પાલન કરતો હોવો જોઈએ. ભારતીય સંસ્કૃતિની અંદર, ભારત વર્ષમાં મિત્રો, માતા પિતાને આપણે સન્માન આપીએ છીએ. એક મને શ્લોક રામાયણનો યાદ આવી ગયો. જુઓ તમે. રઘુકુળ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. તમે જુઓ, રઘુકુળ રામાયણ, એમાં એક રઘુ રાજા થઈ ગયા. એ પણ એમનું પણ જીવન ચરિત્ર એવું મિત્રો. તો એ રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય મિત્રો. આપણે એકવાર બોલ્યા હોય ને એનું પછી બીજી વાર મિથ્યા જે વચન છે એ ન થવું જોઈએ. કદાચ પ્રાણ જાય તો ભલે જાય. આમાં આગળ આવશે જ કે રામને રાજગાદી સોંપવાની હતી અને રાત્રિની અંદર ચિત્ર આખું ફરી ગયું. હું તમને વાત કરું મિત્રો. પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા ટૂંકમાં જોઈએ લક્ષ્મણ સહિત તેમના આશ્રમે જાય છે. અહીં તે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે. આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર યોજાય છે. ઋષિ વિશ્વામિત્ર રામને લઈને એ સ્વયંવરમાં જાય છે. સ્વયંવર
જાતે કન્યા પોતાના વરનું વરણ કરે, પસંદગી કરે એવા સ્વયંવરો યોજાતા મિત્રો. તો એમાં અહીં સ્વયંવરની અંદર શિવ ધનુષ્યને ઉચકવાની શરત હોય છે. તમે જાણો છો મોટા ભાગે રામાયણ, પરંતુ અમુક વસ્તુ તમને હું જણાવું, કદાચ ખ્યાલ ન હોય એ વચ્ચે. રામ પોતાના અતુલ્ય બળથી શરત જીતે છે. સીતા તેમનું વરણ કરે છે. વરણ પસંદગી. વરણ કરે છે મિત્રો. એ રીતે રામ સીતાના લગ્ન થાય છે. લગ્ન કરીને અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ વિચારે છે કે ભાઈ હવે મોટા પુત્રને રાજગાદી આપી દઈએ. આ માટેની તૈયારી ચાલતી હોય છે. ત્યાં જ કઈ વરદાન માંગે છે. હવે જુઓ મિત્રો, કઈ વરદાન જે માગ્યા એ એક વખત રાજા દશરથને યુદ્ધમાંથી, જુઓ રાણીઓ પણ યુદ્ધની અંદર રાજાઓને બચાવતી હતી મિત્રો. તો એમને એ વખતે દશરથ રાજા ઘાયલ થયા. તો એમ કહેવાય છે કે એમના રથનો જે પૈડાનો ધરો છે, ધરી છે, એ તૂટી ગઈ. એમાં એ વખતે કૈકેયીએ એ ધરાની અંદર પોતાનો હાથ નાખી અને દશરથ રાજાને બચાવેલા અને યુદ્ધના મેદાનમાંથી દૂર લઈ ગઈ. દશરથ રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા. કૈકેયી, તારી ઉપર હું પ્રસન્ન થયો છું, વરદાન માંગી લે. તો કૈકેયી કહે છે કે અત્યારે મારે વરદાનની આવશ્યકતા નથી, જરૂર પડે હું માંગી લે. જો આ બધા વિધિના વિધાન હતા મિત્રો. વિધાતા કહીએ ને આપણે, વિધિ, બ્રહ્મા, એના બધા વિધાનો છે આ. તો રામનો રાજ્યાભિષેક કરવાનો વાત થઈ તો કૈકેયીને તમે જાણો છો રામાયણની અંદર કે ભાઈ મંથરાએ કાન ફૂંકા, એને ચડાવી કે રામને રાજગાદી મળી જશે. ભરત હાજર નહોતો, એના મામાને ત્યાં મોસાળમાં હતો, તો કે ભરત રહી જશે. તો કૈકેયીને તો રામ એટલા જ વાલા હતા, તો કે રામને રાજગાદી મળે એ મારા માટે સારું જ છે ને, રામ મારો જ પુત્ર છે ને. પણ મંથરા કાન ફૂંકે છે. જો કાન ભંભેરણી કરવી, આપણે રૂઢિપ્રયોગ તમારા ગુજરાતીમાં આવે છે ને, એટલે સાચી ખોટી વાત કહી અને એ સામેની વ્યક્તિને ચડાવવી, એટલે કામ ભંભેરણી કરવી. અને ધીરે 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 કૈકેયીને પોતાની વાતમાં ફસાવી અને એને તૈયાર કરે. પણ કે હવે શું કરવું? સવારે તો રામનો રાજ્યાભિષેક છે, આખી અયોધ્યા આનંદ કિલ્લોલ બધી નગરી શણગારવામાં લાગી છે, રાતનો સમય છે. મંથરાએ કીધું હું કહું એમ તું કર, તારા 2 વરદાન મહારાજ પાસે તારે લેવાના બાકી છે. તો અત્યારે એ 2 વરદાન માંગી લે, હું કહું એમ તારે કરવાનું. રાતના 12 વાગે કોપ ભુવનની અંદર જવાનું. જુઓ, રાજાશાહી હતી ને, રાજમહેલની અંદર બધા ખંડ, ભુવન, રૂમ બધા અલગ અલગ હોય. કોપ ભુવન મતલબ કે તમને ક્રોધ ચડી ગયો હોય તો કોપ ભુવનની અંદર જતું રહેવાનું. ગુસ્સો, કોપ, ક્રોધ, છૂટા વાળ, ખાસ કરીને જુઓ ત્યારે જે આ બાયુની અંદર ફેશન છે ને, પણ છૂટા વાળ હોય ને ત્યારે ક્રોધ વધારે ચડે. આવું જોવા મળે છે મિત્રો. જોજો, છૂટા વાળ, કાળા વસ્ત્રો ધારણ કરી લેવાના, છૂટા વાળ કરી અને કોપ ભુવનમાં અવળું મુખ રાખી અને તારે ઊભું રહેવાનું.
હું મહારાજને કહીશ કે રાણી કૈકેયીએ તમને યાદ કર્યા છે. આખી અયોધ્યા આનંદ કિલોલ સાથે સવારે રામનો રાજ્યાભિષેક છે મિત્રો. વળી એક શ્લોક મને યાદ આવ્યો. જો સવારે રાજ્યાભિષેક હતો ને, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પરંતુ આમ તો એમ પણ તમે લઈ શકો વિધિના વિધાન સાથે કે ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પ્રભુને, પરમાત્માને ખબર જ હતી આ બધા વિધિના વિધાન છે કે આ થવાનું છે. રાતના 12નો સમય થયો. કાળી રાત્રિ. કોપ ભુવનની અંદર કૈકેયી પોતાના કેસ વાળ છૂટા રાખી, કાળા વસ્ત્રો ધારણ કરી, અવળું મુખ રાખી અને ખીજાયેલી ગુસ્સો આવી ગયો હોય એવું મુખ કરી અને કોપ ભુવનની અંદર દાખલ થઈ. મંથરાએ મહારાજને કીધું. મહારાજને ખૂબ આનંદ હતો, દરેકને આનંદ હતો. આખી અયોધ્યાની અંદર આનંદ. કિલ્લોલ નગર બધા તોરણથી ફૂલોથી બધા શણગારતા હતા. મહારાજની જય. કૈકેયીએ તમને યાદ કર્યા છે. દશરથ કે અત્યારે રાત્રે 12 વાગે? હા. ક્યાં છે રાણી? કોપ ભુવનમાં આપને યાદ કરે છે. અને દશરથ હલી ગયા હો, ધ્રુજારી આવી ગઈ. તમને અમુક સમયે જોજો, આપણને ખુદને, દરેક મનુષ્ય જીવ માત્રને ન થવાનું જ્યારે થવા જઈ રહ્યું હોય ને મિત્રો, એ વખતે એક વખત જે આ અસ્તિત્વ છે ને, જે આ સત્ય છે, બ્રહ્મ છે, એ તમને ટકોર કરી દે છે કે તું જે કાંઈ કરવા જઈ રહ્યો છું એમાં કંઈક મુશ્કેલી આવશે. તો આમને તરત ધ્રુજારી આવી. કોપ ભુવનમાં અડધી રાત્રે, મધ્યરાત્રિએ, રાતના 12 વાગે. હા. ડરતા પગલે, ડરતા 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 મહારાજ કોપ ભુવનની અંદર પહોંચ્યા. કોપ ભુવનની અંદર અંધારું હોય, કાળો રૂમ હોય, એકાદ નાવનો દીવો પેટાવેલો હોય. દશરથને ખરાબ વિચાર આવવા માંડ્યા. શું અત્યારે રાણીએ મને યાદ કર્યો હશે? તો કૈકેયીએ પેલા મહારાજને પોતાના વચનથી બાંધી લીધા કે મારે તમારી પાસે 2 વરદાન લેવાના છે, બાકી છે. એ મારે અત્યારે જોઈએ છે. તો કે કાંઈ વાંધો નહીં, હું આપી દઉં છું. પરંતુ કોપ ભુવનની અંદર આવવાની શું જરૂર હતી? મહારાજ, તમે બોલ્યા છો કે હું આપી દઉં છું, પછી ફરી તો નહીં જાઓ. તારે જે જોઈ તે આપવા હું બંધાયેલો છું. તું માંગી લે, તારે જે જોઈએ તે. ફરી એકવાર કૈકેયીએ ટકોર કરી. કારણ કે જે વરદાન માંગવા કૈકેયી જઈ રહી હતી એમાંથી એક વરદાન આપવામાં તો દશરથ રાજાને કંઈ વાંધો નહોતો, પરંતુ બીજું વરદાનના ખાલી શબ્દો સાંભળે ને તો પણ માણસ મૂર્છિત થઈ જાય. એવા હતા 2 વરદાન. કયા 2 વરદાન? તો યાદ રાખો બાળકો. એક, મહારાજ ફરી તો નહીં જાવ ને? અરે તારે જે જોઈએ તે માંગી લે. સવારે રામનો રાજ્યાભિષેક છે, આખી અયોધ્યા આનંદમય છે. તો પહેલું વરદાન મારે એ જોઈએ છે કે ભરતને રાજગાદી આપો. આ હા હા હા. શબ્દો સાંભળ્યા અને દશરથ ધ્રુજવા લાગ્યા. અને બીજું વરદાન, રામને 14 વર્ષનો વનવાસ. અને દશરથ ઢળી પડ્યા. અંધારા આવી ગયા. આનંદ કિલોલ હતો. આમ
અને આ બે વચન સાંભળી અને દશરથ રાજા ઢળી પડ્યા. દુઃખનો કોઈ પાર ન રહ્યો કે રાણી તું શું બોલે, એકવાર વિચારી જો બોલ્યા પહેલાં વિચારવું છું. આપણે શું બોલીએ છીએ આમાંથી પણ શીખવાનું છે. આપણા ભારતના ગ્રંથો બધા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય પ્રણાલી, ભારતની પરંપરા જે આજે પણ જીવિત છે. શા માટે? કે દ્રષ્ટિ પુતમ ન્યસેત પાદમ મનઃ પુતઃ સમાચરેત વસ્ત્ર પુતમ પિબેત જલમ. કંઈ પણ આપણે બોલતા હોય, કામ કરતા હોય તો એના પહેલાં બરાબર વિચાર કરી લેવો જોઈએ, લાભ કે હાનિનો બધું. તો રાજા રાણીને કહે છે કે તું કાંઈક ભૂલી છું, આ બોલેશ ને એ તું ન બોલી શકી. નહીં, મારે બે વરદાન જોઈએ. જુઓ, બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ, આ ત્રણ હઠ એવી છે મિત્રો કે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ, આ ત્રણ હઠ પૂરી જ કરવી પડે. રાજાને ક્યારેક એવો વિચાર આવે આપણે સામેના રાજ્ય ઉપર ચડાઈ કરવી છે, એનો સેનાપતિ, એના પ્રધાનો, એના મંત્રીઓ એને મનાવે કે અત્યારે સૈનિકો બધા રજા ઉપર છે, પૂરેપૂરો દારૂગોળો નથી. નહીં, મેં કીધું ચડાઈ કરવાની છે. રાજહઠ. સ્ત્રીહઠ, ઘર સંસાર જે ચલાવતા હોય એને ખબર હોય, સ્ત્રી જ્યારે હઠ પકડે તો એ પુરુષે પૂરી કરવી જ પડે મિત્રો. સ્ત્રીહઠ. બાળહઠ, નાનું બાળક હોય કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે, એને અપાવવી જ પડે, તો આ બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ. દશરથ ધરી પીડ્યા. એમના મુખમાંથી શબ્દો નીકળ્યા, એ શબ્દો તમે સાંભળો મિત્રો. કઈ કઈ તારો ભરતજી હે ભલે ને ગાદીએ આવે રે, હે વનનો દે મારા હેજી રામને ઓજી. દશરથ કહે છે ભરતને રાજગાદી ભલે મળે એમાં મને વાંધો નથી, પહેલું જે વરદાન માંગ્યું હતું ને, પણ તું મારા રામને વન ન આપીશ. કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ ત્યાગુ રે, કહે તો ભિખારી બની ભીખ માગુ રે, હેવનનો દે મારા હેજી રામને હોજી. તમે ક્યારેક આ ભજન સાંભળ્યું હોય ને તો એમાં આ શબ્દો છે. દશરથ શું કહે છે કે તો તને પાય પડી જાઉં, તારા પગમાં પડું, ભિખારી બની જાઉં. કહે તો અયોધ્યા બીજી આભેથી ઉતારી દઉં. આ બધા રાજાઓ છે ને તપસ્વીઓ હતા મિત્રો. એ કે તું કે ને તો આવીને આવી અયોધ્યા તને બીજી ખડી કરી દઉં. કહે તો સોનાથી મઢાવી દઉં, પણ વનનો દે મારા રામને હોજી. તું બીજું જે જોઈ એ માંગી લે, પણ રામને તે વનવાસનું જે શબ્દો તારા પાછા ખેંચી લે. કઈ કઈ માનતી નથી મિત્રો. દશરથને પારાવાર દુઃખ થાય છે, રડે છે, મૂર્છિત અવસ્થામાં આવી જવાની તૈયારી છે મિત્રો. વળી પાછા એક પંક્તિ જુઓ કેવી કે છે. જ્યારે તમને ક્રોધ ચડી ગયો હોય ને મિત્રો, ત્યારે કોઈ વ્યક્તિ શું કરતું હોય ને એની ખબર ન. માટે બાળકો કદી ક્રોધ ન કરવો.
પેલી એક ધૂનની પંક્તિ હું વારંવાર તમને કહું છું ને, ક્રોધ કદી થાય નહીં, હું પદ ધરાય નહીં. ક્રોધ કોઈ દી ન કરાય, અને હું કરું છું એમ ક્યારેય ન કહેવું. કરવાવાળો તો ઉપરવાળો છે, પરમાત્મા છે, પરમેશ્વરી મા ભગવતી છે. આપણે કાંઈ જ કરતા નથી. આ શરીર, આ વસ્ત્રો પણ આપણા નથી. આપણે તો અહીંયા એક પાત્ર ભજવવા માટે આવ્યા છીએ. આપણું કામ પૂરું થાય એટલે આપણે અહીંયાથી ચાલ્યું જવાનું છે. કંઈ જ આપણે આવ્યા ત્યારે લાવ્યા નથી મિત્રો, અને કંઈ જ લઈ જવાના નથી. એ છેલ્લી પંક્તિ દશરથ એની રાણીને શું કહે છે? અવિચારી ના ગણ તું સિદ્ધને સંતાપે, કલેજામાં લાગે અમને કટારી રે. હે વનનો દે મારા રામને, ઓ જી તારા શબ્દો છે ને એ કટારી રૂપી મારા શરીરને આર પાર ચીરી નાખે છે. રામને વનવાસ ન આપતું. કઈ માનતી નથી. ક્રોધ સવાર થઈ ગયો છે એના ઉપર. અને છેલ્લે કહે રાજા પિંગળ દશરથ, કઈને સમજાવે, હે માને નહીં રાણીને, કમોતે મરા રાજા રે. હે અંતે વન દીધા મારા રામને, હો જી. આ વાત છે મિત્રો. તો રામને 14 વર્ષનો વનવાસ, ભરતને રાજગાદી. રાજા દશરથ દુઃખી મનથી કૈકેયીએ માગેલા વરદાન સ્વીકાર કરે છે. કારણ કે રઘુકુળની એક રીત હતી, પ્રાણ જાય તો ભલે જાય, પરંતુ વચન ન જવા જોઈએ મિત્રો. તો એ સ્વીકાર કરે છે. પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે વનમાં જાય છે મિત્રો. રામના વનગમનરૂપ વિયોગથી રાજા દશરથ પ્રાણ ગુમાવે છે. મામાના ઘરે ગયેલા ભરતને પાછો બોલાવવામાં આવે છે. એ વાત તમને આવતા પીરિયડમાં હું કરીશ. ભરત હાજર નહોતો. શ્રવણના માતા પિતાનો દશરથને જે શ્રાપ છે એ વાત. ભરતને રાજગાદી સોંપવામાં આવે છે, પરંતુ ભ્રાતૃ પ્રેમ, જુઓ ભાઈ ભાઈનો પ્રેમ. રામાયણની અંદર બધું આપણને જોવા મળે. બે ભાઈનો પ્રેમ કેવો હોય. ભરત એ રાજગાદી ઉપર બેસતો નથી મિત્રો. આદર્શ બની રાજગાદી ઉપર બેસવાની ના પાડે છે. છેવટે મોટા ભાઈ રામની પાદુકાને રાજ્યાસન ઉપર મૂકીને તેમના વતી રાજ્યનો કારભાર સંભાળે છે મિત્રો. જુઓ ભરત અને રામ, ભ્રાતૃ પ્રેમ કેવો હોય એ રામ અને ભરતના બેયના પ્રેમ ઉપરથી છલોછલ આપણે રામાયણની અંદર જોઈ શકીએ છીએ મિત્રો. તો નમસ્કાર.